હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું સુપરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ પેપર 2 ગુજરાતી વિષય સાથે આપણે મળવાનું છે સંપૂર્ણ પેપર સોલ્યુશન એ વિભાગ A, B અને C નું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ A નું સોલ્યુશન કરીએ. તો વિભાગ A ની અંદર આપણે જોઈએ વિભાગ A, તો એની અંદર પ્રશ્ન નંબર 1 નો અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો પહેલું છે ગદ્ય કૃતિ અને એના સાહિત્ય પ્રકારો. ગદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકારો. તો હવે આપણે પહેલો પ્રશ્ન થાય ભૂખથી ભૂંડી ભીખ. ભૂખથી ભૂંડી ભીખ શું નવલકથા ખંડ છે, આત્મકથા ખંડ છે, નવલિકા છે કે નિબંધ છે? તો આપણો પહેલાનો આન્સર થાય નવલકથા. શું આવે? નવલકથા. શું આવશે? નવલકથા. બીજા નંબરે છે ગતિભંગ. ગતિભંગ નવલિકા, નિબંધ, આત્મકથા કે લઘુકથા? તમે અહીંયા જુઓ નિબંધ આપણો શું છે ભાઈ? જન્મ ઉત્સવ અને વાયરલ ઇન્ફેક્શન. તો ચોથા નંબરનું વાયરલ ઇન્ફેક્શન છે તો શું આવશે? નિબંધ. વાયરલ ઇન્ફેક્શન શું આવશે? નિબંધ. ગતિભંગ લઘુકથા. ગતિભંગ શું આવશે? લઘુ નવલકથા. અને જન્મોત્સવ નવલિકા. જન્મોત્સવ શું આવશે ભાઈ? નવલિકા. તો આ પ્રમાણે આપણે ગદ્ય કૃતિની અંદર છે. તો પહેલું આપણે જોઈએ પહેલાનો ક, પહેલાનો ક, બીજાનો ઈ, ત્રીજાનો અ, ચોથાનો બ. આ પ્રમાણે તમારું શું થશે ભાઈ? અહીંયા જવાબ વાઈ થશે. બીજા નંબરનો પ્રશ્ન છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરી ખાલી જગ્યા પૂરો. શું કહે છે ભાઈ? કૌંસમાં આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મનીષા દેસાઈ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું. તો શેના? રીંછના, વાઘના કે દીપડાના? તો તમારો સાચો જવાબ આવશે રીંછના. શું આવશે? રીંછના. ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. ધોરાજી, રાજપુર કે ગાંધીધામ? તો તમારો સાચો જવાબ આવશે રાજપુર. શું આવશે? રાજપુર. અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા. અંકલેશ્વરને લેખકના મિત્રો ખાલી જગ્યા કહેતા હતા. તો શું કહેતા ભાઈ? દુર્ગેન્દ્રેશ્વર, દુધેશ્વર કે ગંધકેશ્વર? તો તમારો સાચો જવાબ આવશે ગંધકેશ્વર. શું આવશે ભાઈ? ગંધકેશ્વર. શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાન ભરપૂર ચિંતન ગ્રંથ ખાલી જગ્યા છે. પુષ્પમાળા, મોક્ષમાળા કે ભાવમાળા? તમારો સાચો જવાબ આવશે મોક્ષમાળા. શું આવશે? મોક્ષમાળા. તો આ હતા ભાઈ વિભાગ એના આપણે જોઈએ કે ભાઈ 4 ને 4 8 સાહિત્ય પ્રકાર અને ગદ્ય કૃતિઓ, અને ત્યાર પછી આપણે ખાલી જગ્યા પૂરી. હવે આપણે જોશું એક વાક્યના જવાબોની અંદર. તો એક વાક્યના જવાબોની અંદર જોઈએ માતાએ કયા ઘાટ ઉપર આવેલું છે? તો જોજીલા ઘાટ. ધ્યાન રાખજો. આબા પટેલ એમના મામા એ કઈ બાબતની ભલામણ કરે અને એનો મનનો ભાર હરવો પડ્યો? તો આબા પટેલે એમની દીકરીના સગપણની વાત, દીકરીના સગપણની વાત કરી અને એમના મનનો ભાર હળવો કર્યો હતો. તો અહીંયા તમારે એક વાક્યના પ્રશ્નો છે. પછી હવે 3-4 વાક્યના જવાબ. લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તો અહીંયા આપણે જોવાનું છે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌની મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે લેખક મુસાફરી કઈ રીતે યાત્રા બની હતી ભાઈ એ તમારે જોવાનું. રેસના ઘોડાના આધારે બાળકના ઘડતરમાં અડચણો બનતા પરિબળો ખાસ ચર્ચા કરો. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુની માનવતા વર્ણન કરો. ઢોલી ઘોડી વફાદારી અને ખાનદાની રીતે તમારે વર્ણન કરવાનું છે. આ લોંગ પ્રશ્નો છે એટલે આપણે એની ચર્ચા કરતા નથી. લોંગ પ્રશ્નો કેવી રીતે લખવાના હું તમને આગલા વિડીયોની અંદર જણાવીશ. ત્યાર પછી આપણે જોવાનું છે વિભાગ બી. વિભાગ બી ની અંદર આપણે
વિભાગ બી આપણે જોવાનો છે. વિભાગ બી, તો વિભાગ બી ની અંદર આપણે પ્રશ્નો જોઈએ. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડી તેને ફરી લખો. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડી તેને ફરી લખો. તો પદ્યકૃતિ અને કર્તા, પદ્યકૃતિ અને કર્તા. વૈષ્ણવજન, વૈષ્ણવજન કોને લખ્યું છે ભાઈ? તો વૈષ્ણવજન નરસિંહ મહેતા. કોને લખ્યું છે ભાઈ? નરસિંહ મહેતા. શીલવંતી સાધુ, શીલવંતી સાધુ શું છે ભાઈ? કોને લખ્યું છે? ગંગા સતી. એક બપોરે, તો એક બપોરે કોને લખ્યું છે ભાઈ? રાવજી પટેલ. માધવ દીઠો છે ક્યાં? કોને લખ્યું છે ભાઈ? હરીન્દ્ર દવે. તો તમારો સાચો જવાબ છે 17 નો જવાબ આવશે 17 માં ક, 18 માં શીલવંતી સાધુ, તો ડ, 19 માં આપણે જોઈએ માધવ ને દીઠો છે ક્યાં? તો બ, અને 20 નો જવાબ એક બપોરે, તો અ. આ તમારો સાચો જવાબ બનશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બ. બ ની અંદર આપણે જોઈએ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરી ખાલી જગ્યા પૂરું. હવે તમે જો મોરલી ના હાથમાં શ્યામના નામનો ખાલી જગ્યા ઉગે છે, તો શું ઉગે છે ભાઈ? ખાલી જગ્યા નામનો શ્યામનો, તો મયંક ઉગે છે. તમારો સાચો જવાબ શું આવશે ભાઈ? મયંક. ગંગા સતી ખાલી જગ્યા વારે વારે નમવાનું કહે છે, કોને કહે છે ભાઈ? ગુણવંત, ધીમંત કે શીલવંત? તો તમારો સાચો જવાબ શું આવશે ભાઈ? શીલવંત. શું આવે છે? શીલવંત. ગરીબ સ્ત્રીની ચૂંદડી ખાલી જગ્યા સુધી સાથે રહે છે, તો લગ્ન, કફન, પિયર? તો તમારો સાચો જવાબ શું આવે છે ભાઈ? કફન. ખાલી જગ્યા હાઈકુમાં અક્ષર હોય છે. હાઈકુમાં કેટલા અક્ષર હોય છે? 3, 17 કે 21? તો કેટલા અક્ષર હોય ભાઈ? 17. તો એની જોડ કેવી રીતે છે 17 ને? 5 + 7 + 5 એમ કરીને તમારા 17 અક્ષર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ભાઈ વિકલ્પ. આપણે શોર્ટ પ્રશ્નો જોયા. હવે ત્યાર પછી આગળના વિડીયોની અંદર આપણે જોઈએ કે આગળ આપણે જોઈએ કાવ્ય નાયક. અહીંયા તમે જો ચાંદલિયો લોકગીતની અંદર ચાંપલિયાની પાદડી કોને કહે છે? તો ચાંપલિયાની પાદડી દેરાણીને કહેવામાં આવે છે. હવે અહીં જો આપણે વિભાગ સી ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ભાઈ. વિભાગ સી આપણા માટે ખાસ છે કે વિભાગ સી ની અંદર નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. સાચી જોડણી તમે શોધીને લખવાની 33મા નંબરનો પ્રશ્ન છે. ઉત્તરેણ, તો ઉત્તરેણની સાચી જોડણી તમે ઉત્તરેણ આવી રીતે લખાયેલું છે ભાઈ. આપણે કલર બદલી દઈએ. ઉત્તરેણ તો આની સાચી જોડણી શું થાય? ઉત્તરેણ છે તો ઉ કેવો હશે ભાઈ? અડધો હશે ભાઈ. આ ઉ નાનો હશે, ઉ પછી ત્રેણ, ઉત્તરેણ. અહીંયા ઉત્તરેણ આવી રીતે શબ્દ લખાશે. સાચી જોડણી આપણા ત્રીજા નંબરની સાચી જોડણી છે ભાઈ ઉત્તરેણ. વાત્સલ્ય, વાત્સલ્ય, તો વાત્સલ્ય તમે જો વાત્સલ્ય, વાત્સલ્ય આવું હોય તો તમારું સાચું. તો શું હશે? વાત્સલ્ય તમારું આ સાચું છે. સમવત્તાચાર, સમવત્તાચાર, સમવત્તાચાર નો મતલબ શું થાય? સમ પ્લસ આચાર. તો તમે જો અ પ્લસ આ આપ્યું છે, તો અ પ્લસ આ બરાબર આ થાય. અ પ્લસ આ બરાબર શું થાય? આ થાય. તો તમે જો શું થઈ છે ભાઈ? આ થઈ જાય તો શું આવી છે ભાઈ? સમાચાર. શું થઈ જાય? સમાચાર. સાચો સંધિ જોડણી આપણે જોઈએ સંધિને જોડાણ કરવા માટે, તો તમારો સમ વત્તા આચાર શબ્દની સાચી સંધિ જોડો તો શું આવશે? સમ વત્તા આચાર. અ પ્લસ અનો નિયમ, અ પ્લસ આનો નિયમ લાગુ પડે. અ પ્લસ આનો નિયમ એટલે આ થાય. આ એટલે સમ, પાછળ તો મ છે, મ ની અંદર તમે અ હશે અને પેલો પાછળ ને આ આગળનો આપેલો છે. આ બંને જોઈન્ટ કરો એટલે આ અહીંયા લોપ થઈ જાય અંદર. એટલે શું થશે ભાઈ? આ વિશે સમાચાર. ત્યાર પછી આપણે જોઈએ કે પ્રેમ શૌર્ય.
પ્રેમ શૌર્ય, શૌર્ય એટલે બહાદુરી, પ્રેમ એટલે પ્રેમ કહેવાય. શબ્દનો સમાસ ઓળખો, બંને સમજો. જો બે શબ્દો આપેલા છે, પ્રેમ શૌર્ય, પ્રેમ અને શૌર્ય. પ્રેમે છે અને બહાદુરી પણ છે, પ્રેમ અને શૌર્ય. તો તમારો સાચો જવાબ આવશે શું? દ્વંદ્વ સમાસ. શું આવશે? દ્વંદ્વ સમાસ. ત્યાર પછી આપણે જોઈએ સાજ. સાજ એટલે શણગાર. સાજ એટલે શું થાય? શણગાર. સાંજ એટલે રાત્રિ, પ્રહર તો સંધ્યાકાળ. તો શું થાય છે ભાઈ? રાત્રિ. મુજે ફરી ઊંચું જોયું, એક હાસ્ય બાણ છોડ્યું, વાક્ય મનો અલંકારનો પ્રકાર શોધો. મુજે ફરી ઊંચું જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. શું છોડ્યું ભાઈ? એક હાસ્યનું બાણ છોડ્યું, સજીવનું બાણ છોડ્યું. આ કેવું કરે છે? હાસ્ય. તમે જો અહીંયા હાસ્ય બાણ છોડ્યું તો તમારો સાચો જવાબ શું આવશે ભાઈ? સજીવારૂપણ છે, અનન્વય અલંકાર છે કે રૂપાલંક અલંકાર છે? કયો અલંકાર આવે ભાઈ? મુજે ફરી ઊંચું જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. બે બાણ છોડ્યું પણ કેવું? હાસ્ય કરતું. તો હાસ્ય કોણ કરે ભાઈ? જીવિત હોય એ જ કરી શકે. તો અહીંયા બીજી વસ્તુને સજીવ હોવાનો ભાવ દર્શાવે છે, એટલે કયો અલંકાર લાગુ પડશે ભાઈ? કયો અલંકાર લાગુ પડે? તો સજીવારૂપણ અલંકાર. તમારો સાચો જવાબ આવશે સજીવારૂપણ અલંકાર. ત્યાર પછી ભજન શબ્દનો કયો પ્રત્યય લખેલો છે? પ્રત્યય 38મા નંબરનો પ્રશ્ન છે. ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? ભજન. બ વત્તા અ વત્તા જ વત્તા અ વત્તા ન. તો અહીંયા તમે જો ભજન પાછળ શું લાગુ પડે છે? અન્ન પ્રત્યય બોલાય છે. શું બોલાય છે? અન્ન પ્રત્યય. તો અણ પ્રત્યય આવે તો કયો લાગુ પડે આવે? અને એની અંદર પૂર્વ પ્રત્યય, પૂર્વ એટલે પહેલા, પર પ્રત્યય એટલે પર એટલે પાછળ. તો એક પણ નહીં. તો તમારો જે પાછળ પ્રત્યય લખતા હોય એને આપણે શું કહીએ છીએ ભાઈ? પર પ્રત્યય. શું કહીએ છીએ? પર પ્રત્યય. નીચેના શબ્દો સમાનાર્થી શબ્દો શોધીને લખો. નીચેના શબ્દો સમાનાર્થી શબ્દો શોધીને લખો. નૈસર્ગિક. નૈસર્ગિક એટલે શું થાય? નસીબ થાય, સુગંધ થાય કે ભાઈ કુદરતી થાય? તો તમારો સાચો જવાબ આવશે કુદરતી. શું આવશે? કુદરતી. ફળક. ફળક એટલે ચિતા. ચિતા એટલે આપણે જે શરીરને બાળીએ છીએ તે. ચિંતા કે રોગ. તો ફળક. ફળક એટલે ભાઈ શું થાય? ચિંતા તમને થાય. શું થાય? ચિંતા થાય. ત્યાર પછી આપણે જોઈએ તૃષ્ણા. તૃષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધો. તૃષ્ણા શબ્દનો આપેલો વિકલ્પ સાચો પ્રકાર શોધો. તૃષ્ણા શું થાય? તૃષ્ણા કે જેને આપણે લગાવ કરી શકીએ, કોઈની સાથે આપણે ભેદભાવ રાખી શકીએ. તો ભાવવાચક સંજ્ઞા છે, દ્રવ્યવાચક છે કે બે જાતિવાચક છે? શું છે ભાઈ? આપણે એને સ્પર્શ કરી શકતા નથી. આપણે એને સ્પર્શ કરી શકતા નથી. જેને સ્પર્શ ના કરી શકે ભાઈ ઇન્દ્રિય દ્વારા આપણે એને શું કરી શકીએ? અનુભવ કરી શકીએ. તો એને આપણે શું કહીએ છીએ? ભાવવાચક સંજ્ઞા. શું કહીએ છીએ? ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ. આજ ધરવો, આજ ના ધરવો તો કોઈની પાસે માગવું નહીં. કોઈ નહીં. કોઈની પાસે માગવું નહીં. મોરના ઈંડા ચિતરવો ન પડે. જે મા બાપના સંસ્કારો છે, જે માતા પિતાના સંસ્કારો બાળકની અંદર ઉતરે છે. માતા પિતાના સંસ્કારો અહીંયા આપણે લખીએ છીએ. માતા પિતાના સંસ્કાર બાળકની અંદર હોય. જે માતા પિતાની અંદર આપેલા હોય એ જ બાળકની અંદર હોય. એટલે મૂળનો ઈંડો ચિતરવો પડે ને. જે માતા પિતાના સંસ્કાર હોય બાળકની અંદર આપોઆપ આવેલા હોય છે. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો ઘોડે સવાર જે પગ રાખી છે તે કડું, એને પેંગડું કહેવાય. શું કહેવાય? પેંગડું. ઘોડે સવાર જે પગ રાખે છે તે શું કહેવાય? પેંગડું કહેવાય. નીચેના શબ્દોનો વિરોધી શબ્દ નિર્ભય, જેને ભય નથી તો એનો શું થાય? ભય. શું થાય? ભય.
નીચેના વાક્યો કર્મણી વાક્યમાં ફેરવો. તો નીચેના વાક્યો કર્મણી વાક્યમાં ફેરવાના છે. કર્તા આપેલું તો કર્મણીમાં ફેરવાનું છે. તો હું હું થાય હું એટલે મારાથી, મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાયું. શું ભાઈ? પીતો હતો, પીવાયું. ત્યારબાદ હાવ તો સાવ. નીચેના વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. આ તાજા પડેલા હિમમાંથી હું છેતરાયો છું. હિમ કેવો પડે ભાઈ? તાજો. હિમ કેવો પડે ભાઈ? તાજો. તાજો શું થયો ભાઈ? એનો ગુણ. તાજો શું થયો ભાઈ? ગુણ. તો તાજું વિશેષણ છે, એનો ગુણ બતાવે. એટલે કયું વિશેષણ થાય? ગુણવાચક વિશેષણ. કયું વિશેષણ થાય ભાઈ? ગુણવાચક વિશેષણ. તાજો એનું વિશેષણ છે, તાજા બરાબર વિશેષણ છે, એનો પ્રકાર કયો છે? ગુણવાચક. હિમનો ભાઈ પ્રકાર બતાવે છે. કેવો પડેલો છે ભાઈ? હિમ તાજો પડેલો છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો જણાવો. આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી. કેવા મળેલા ધનની કિંમત સમજાતી નથી? કેવા મળેલા ધનની કિંમત સમજાતી નથી? તો ભાઈ આસાનીથી. કેવા? આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી. એટલે તમારા અહીંયા શું આવશે ભાઈ? રીતિવાચક. રીત બતાવી છે, રીતિવાચક ક્રિયા વિશેષણ. કયું વિશેષણ? રીતિવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. શેના? તો વિઘ્ન પિત્તના. શેના પાડવાના છે ભાઈ? વિઘ્ન પિત્તના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના. તો અહીંયા આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડીએ. વ વ પછી ઈ નાનો, અ પછી જ પછી અંજ પ્લસ અ પ્લસ પ પ્લસ ત પ્લસ ઈ. આ પ્રમાણે તમારે શું પડશે ભાઈ? ધ્વનિ છૂટવું પડશે. ધ્વનિ એટલે અક્ષરો તમારે છૂટા પાડવાના થશે. ત્યાર પછી નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. મેં એને બાળ કથાઓના પુસ્તકો ભેટ આપેલા. તો મારાથી એને બાળ કથાઓના પુસ્તકો ભેટ અપાયેલા. ભેટ અપાયેલા. તો ભાઈ અહીંયા નવો કરતા ઉમેરીને તમારે અહીંયા વાક્યનું જો ડાવ શબ્દ એલા શબ્દ પાછળ લાગતો હોય છે, એલ અથવા એલા શબ્દ પાછળ લાગે છે પેરા વાક્યની અંદર. નીચેના પંક્તિમાં રહેલો સંદ ઓળખાવો. નીચેના પંક્તિમાં રહેલો સંદ ઓળખાવો. અંતરની એરણ ઉપર કોની પડે હથોડી ચેતન રૂપ. સંદ ઓળખાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પેલા અક્ષર ગણવાના. અક્ષર કેવી રીતે ગણવાના? એક એક અક્ષર ગણવાના. પેલા 4, 4 ને 3 7, 7 ને 2 9, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13, 11 ને 2 13. જો 4 3 4 ને 3 7 ને 2 9 ને 2 11 ને 2 13, 13 ને 3 16, 16 ને 5 21, 16 ને 5 21. હવે 21 અક્ષરનો કયો સંદ આવે? તો 21 અક્ષરનો સંદ આપણો છે સ્ત્રગધરા. કયો સંદ આવે ભાઈ? સ્ત્રગધરા. અહીંયા હું લખું છું. કયો આવે? સ્ત્રગધરા. કયો સંદ આવે ભાઈ? સ્ત્રગધરા આવે. હવે ત્યાર પછી સરસ મજાનું આપણે બંધારણ આપેલું છે. જસ જસ ય લગા. જસ જસ ય લગા. તો અહીંયા તમે જુઓ જસ જસ ય લગા. મેં તમને પહેલા પણ કીધું હતું કે સંદ
સંદ એ 17 અક્ષરના 4 સંદ છે. 17 અક્ષરના 4 સંદ છે. બરાબર, 4 સંદ છે. તો કયા કયા સંદ? 17 અક્ષરના 4 સંદ છે. તો અહીંયા આપણે જોઈએ કે શિખરિણી, ત્યાર પછી આવે મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી. તો હવે તમે જો જસ જસ ય લગા તો કયો આવે? પૃથ્વી, કારણ કે 17 અક્ષર છે એનું બંધારણ જસ જસ ય લગા સંઘનું બંધારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10 નું ગુજરાતીનું પેપર, ગાલા પેપર 2 સંપૂર્ણ સચોટ સોલ્યુશન વિભાગ સી, વિભાગ બી અને વિભાગ એ નું આપણે કર્યું. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો સારો લાગે તો આપણા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આથી બેઠે બેઠું પેપર ક્યાંય પૂછવાનું નથી. આ બેઠે બેઠું તમારું પેપર અહીંયા તમને મળી રહ્યું છે. તમારી પરીક્ષા માટે સચોટ ઉપયોગી સાબિત થવાનું છે. અને આ પૂરું માખણ લઈને આવ્યા છીએ. તો તમે આ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.